ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 એની થિયરી આપણે કમ્પ્લીટ કરી દીધી છે. હવે નેક્સ્ટ આપણે એમના ઉદાહરણ જે છે એમના વિશેની સમજૂતી મેળવવી છે. જોઈએ ચલો ઉદાહરણ નંબર 1. એમની અંદર એવું કીધું છે આપણને 4 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાન એની ગણતરી કરો. જોડે જોડે બીજો ઓપ્શન પણ આપેલો છે. તે પરથી 2 ગુણ્યા 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. અને શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના ઉપર આધારિત છે. ચાલો પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે. એમની અંદર પહેલા વિદ્યુત ભારનું મૂલ્ય આપી દીધું છે. એ જે છે એ છે Q બરાબર 4 ગુણ્યા 10⁻⁷ કુલમ છે. અને પી બિંદુએ આપણે 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એની ગણતરી કરવી છે. આપણને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને આવડે દોસ્તો, V બરાબર KQ/R. V બરાબર KQ/R. K બરાબર 9 ગુણ્યા 10⁹, Q બરાબર 4 ગુણ્યા 10⁻⁷, R બરાબર 9 સેન્ટીમીટર છે, એને મીટરમાં ફેરવો એટલે 9 ગુણ્યા 10⁻². 9 કેન્સલ, આન્સર થશે તમારો 4. આ -2 ઉપર આવશે એટલે 9 ને 2 11, 11 માંથી 7 કાઢો એટલે 10 ની તમારી ઘાત બચશે 4. આટલા વોલ્ટ. હવે સેકન્ડ પોઈન્ટની અંદર આપણને એવું કીધું છે, બીજાની અંદર 2 ગુણ્યા 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુત ભાર છે એને આપણે અનંત અંતરેથી પી બિંદુએ લઈ આવો છે. તો કરવું પડતું કાર્યની ગણતરી કરો. કાર્યનું સૂત્ર આપણને ખબર છે, પણ વિદ્યુત ભાર કેટલો છે? 2 ગુણ્યા 10⁻⁹ કુલમ. ચલો કરવું પડતું કાર્ય W બરાબર Q × V થાય. Q કેટલા છે? 2 ગુણ્યા 10⁻⁹. V બરાબર 4 ગુણ્યા 10⁴. ચાલો આપો સાદુરૂપ. 4 × 2 = 8, 10⁻, આ -9 + 4 એટલે થઈ ગઈ -5. તો આટલા જૂલ આપણે કાર્ય કરવું પડશે. પણ જોડે જોડે પ્રશ્ન એવો પણ કર્યો છે કે માર્ગ ઉપર આધારિત હશે તો નહીં. આધાર કોના ઉપર રાખશે? માત્ર બિંદુઓના સ્થાન પર. એને જોડતા માર્ગ સાથે એને કોઈ ખબર છે, કોઈ સંબંધ જ નથી. કારણ કે આ કોન્સેપ્ટ આપણે થિયરીમાં કરેલો છે. તો આધાર કોના ઉપર રાખશે? માત્ર બિંદુઓના સ્થાન પર. જોડતા માર્ગ પર આધારિત નથી. ચાલો ઉદાહરણ નંબર 2 ની ચર્ચા કરીએ. એમની અંદર 2 વિદ્યુત ભારો 3 ગુણ્યા 10⁻⁸ કુલમ, 3 ગુણ્યા 10⁻⁸ કુલમ, અને બીજો છે આપણી પાસે -2 ગુણ્યા 10⁻⁸ કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટરના અંતરે રાખેલા છે. 2 વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન 0 હશે? અને આપણને એવું પણ કીધું છે અનંત અંતરે સ્થિતિમાન એને 0 ધારી લો. ચલો રકમ પરથી આપણે પોઝિશનને ગોઠવીએ તો આ રીતની રચના થાય. ધારો કે એક વીજભાર અહીંયા છે Q1, બીજો વીજભાર છે અહીંયા Q2. 3 ગુણ્યા 10⁻⁸, અહીંયા -2 ગુણ્યા 10⁻⁸ કુલમ. આ બંને વચ્ચેનું અંતર છે 15 સેન્ટીમીટર. હવે પરિસ્થિતિ સમજજો કે ત્રીજો વીજભાર છે, ત્રીજો પોઈન્ટ લઈએ આપણે. આ બંનેને જોડતો માર્ગ છે, ત્યાં વચ્ચે પણ 0 થઈ શકે સ્થિતિમાન, આ બાજુ પણ થઈ શકે, આ બાજુ પણ થઈ શકે. તો આપણે કોઈ એક બિંદુ એવું પસંદ કરીએ કે જ્યાં આપણને સ્થિતિમાન 0 મળે. હવે પહેલા એ વિચારો કે ધારો કે Q1 છે એની ડાબી બાજુએ કોઈ બિંદુ લઉં તો ત્યાં સ્થિતિમાન 0 થશે. તો એ ખબર કેમ પડશે? તો સ્થિતિમાન ક્યારે 0 થાય? તો કે બંનેના કારણે ઉદ્ભવતા સ્થિતિમાન એના મૂલ્ય સમાન થાય અને દિશા કેવી થાય? પરસ્પર વિરુદ્ધ થાય. તો આપણે એમ કહી શકીએ પરિણામી આન્સર 0 થાય. અથવા બંનેના સ્થિતિમાન જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં થવા જોઈએ.
હવે તમે સમજો અહીંયા આનું વીજભારનું મૂલ્ય છે 3, આનું છે -2 છે. હવે આ -2 આનાથી 15 સેન્ટીમીટરની દૂરી પર છે. તો શું વિચાર કરો કે અહીંયાથી આની અસર અહીંયા સુધી પહોંચશે? નહીં પહોંચે. એટલે એ તો કોઈ શક્યતા છે જ નહીં કે ડાબી બાજુએ શૂન્ય થાય. તો વધી આપણી પાસે 2 શક્યતા, યા તો મધ્યમાં કોઈ બિંદુએ શૂન્ય થાય અને કા જમણી બાજુએ શૂન્ય થાય. આપણે ધારણા કરી લઈએ. ધારો કે અહીંયા કોઈ બિંદુ લીધું P, Q1 થી x જેટલા અંતરે સ્થિતિમાન શૂન્ય થાય છે. આપણે મધ્ય બિંદુ નથી લીધું, ગમે તે એક અંતર ધારી લીધું છે. તો આ બાજુથી આ અંતર કેટલું થાય? તો કે આ અંતર થશે તમારું 15 - x. બરાબર, 15 - x. એટલે જે ધારણા કરી લખી દે. ધારો કે બે વિદ્યુત ભારને જોડતી રેખા પર Q1 વિદ્યુત ભારથી કેટલા અંતરે? x અંતરે સ્થિતિમાન શું થાય છે? શૂન્ય થાય છે. સ્થિતિમાન શૂન્ય થાય છે. ચલો પરિણામ લેવાનું થાય. હવે ખાસ સમજો, જો બે રીતે તમે કામ કરી શકશો. એક તો તમે કુલ સ્થિતિમાન લઈ લો, એટલે બંનેનો સરવાળો કરવો પડે. જો કુલ સ્થિતિમાન લો અને બંનેનો તમે સરવાળો કરો તો તમારે આ દિશા એટલે કે માઇનસ ચિહ્ન છે એને ધ્યાનમાં લેવાનું. અને જો તમે ડાયરેક્ટ કામ કરો છો, ડાયરેક્ટ કામ આ રીતે કરીએ કે સમજો કે તમે આ રીતની કન્ડિશન અપનાવો, V1 = V2. V1 = V2 ની તમે શરતનું પાલન કરો છો તો તમારે આ માઇનસ ચિહ્ન નિશાનીને ધ્યાનમાં લેવાની થાય નહીં. આ ખાસ મગજમાં બેસાડજો. તમે આ રીતના કાર્ય કરો છો V = V1 + V2, તો તમારે આના માટે વીજભાર કેવો ગણવો પડે? ઋણ ગણવો પડે. કારણ કે આપણને ખબર છે પરિણામી સ્થિતિમાન કેટલું થાય? 0 થાય. આ નેગેટિવને હું પહેલી બાજુ લઈ જાઉં એટલે કેવું થઈ જશે? પોઝિટિવ, જે મેં ડાયરેક્ટ લખ્યું છે અહીંયા. એટલે ડાયરેક્ટલી જો તમે કાર્ય કરો ને આ રીતે, તો તમારે નિશાનીને ધ્યાનમાં લેવાની નથી. ઓકે, ચાલો સૂત્ર થઈ ગયું કે Q1/R1 = K Q2/R2. K કેન્સલ, Q1/R1. Q1 કેટલા છે આપણી પાસે? તો કે 3 × 10⁻8. R1 એટલે આ x અંતર થશે x = Q2. K બંને સાઈડથી K ને કેન્સલ કરી દીધા છે. Q2 બરાબર છે 2 × 10⁻8 છેદમાં 15 - x. બંને બાજુથી -8 કેન્સલ થઈ જશે. ચલો આ -8 કેન્સલ, ક્રોસ ગુણાકાર કરી દો. ક્રોસ ગુણાકાર કરશો એટલે 3 કૌંસમાં 15 - x બરાબર 2 ઉપર આવશે એટલે 2x. 15 × 45 -3x બરાબર 2x. 3 પેલી બાજુ એટલે 5x થાય. તો 45 = 5x. તો x બરાબર 9 સેન્ટીમીટર થાય. Q1 થી કેટલા અંતરે? 9 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન કેટલું થઈ જાય? 0 થાય. અને આમાં તમે 15 માંથી 9 બાદ કરી દેશો એટલા સેન્ટીમીટર, 15 - 9 એટલે 6 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન શૂન્ય થાય. બીજી એક શરત લઈએ, Q1 પછી અહીંયા લઈએ આપણે Q2. આ કેટલા સેન્ટીમીટર છે? 15. ધારી લો કે બહારના ભાગમાં x અંતરે સ્થિતિમાન અહીંયા P બિંદુએ શૂન્ય થાય છે. પણ ક્યાંથી x અંતર? Q1 થી. તો આ કેટલું થયું દોસ્તો? 15 + x. અને આ જે ડિસ્ટન્સ છે એ Q2 થી ગણીએ તો Q2 થી આપણે એમ કહીએ x અંતરે સ્થિતિમાન શૂન્ય છે. બરાબર, Q2 થી કેટલા અંતરે? x અંતરે સ્થિતિમાન શૂન્ય છે. તો અહીંયાથી આ કેટલું થશે? 15 + x થઈ જશે. ફરી પાછી કન્ડિશન લઈ લઉં. ધારો કે Q2 વિદ્યુત ભારથી કેટલા અંતરે? x અંતરે સ્થિતિમાન કેટલું છે? તો કે x અંતરે સ્થિતિમાન શૂન્ય છે.
तो V1 इज इक्वल टू V2 थशे के Q1 बाय R1 बराबर के Q2 बाय R2 के कैंसल Q1 કેટલા છે 3 ગુણ્યા 10 ની -8 છેદમાં R1 બરાબર 15 પ્લસ X ઇક્વલ ટુ 2 ગુણ્યા 10 ની -8 છેદમાં X ફરી પાછું 10 ની -8 કેન્સલ થાય તો 3 ને ઉપર લેશો તો 3x બરાબર 15 પ્લસ x ઉપર જશે એટલે 30 પ્લસ 2x એટલે x બરાબર 30 સેન્ટીમીટર x બરાબર 30 સેન્ટીમીટર અંતર થયું ચાલો x બરાબર 30 મળ્યા એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ ગણીએ તો એ કેટલું થાય તો Q1 થી કેટલા અંતરે Q1 થી 15 પ્લસ x એટલે કેટલા થયા 45 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય થાય છે એટલે બે પોઝિશન આપણને મળશે યા તો વચ્ચેના કોઈ ડિસ્ટન્સની અંદર સ્થિતિમાન શૂન્ય થાય અથવા જમણી બાજુએ સ્થિતિમાન શૂન્ય થાય પણ ડાબી બાજુ એવી કોઈ શક્યતા છે નહીં કે જ્યાં સ્થિતિમાન શૂન્ય થશે ક્લિયર ચાલો દાખલા નંબર 3 આપેલી જે આકૃતિઓ છે એ આકૃતિઓ અનુક્રમે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એમની ક્ષેત્ર રેખાઓ છે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે એટલે કન્ડિશન આ રીતની છે સમજો ધન વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્ર રેખા આ રીતે બહાર તરફ જાય બરાબર હવે એની કમ્પેરિઝનમાં ઋણ વિદ્યુતભાર નીચે લઈએ આપણે નેગેટિવ ચાર્જ જે છે એની ક્ષેત્ર રેખાઓ ક્યાં આવશે દોસ્તો અંદરની તરફ એટલે ડાયરેક્શન આપણે આ રીતે આપી શકીએ જ્યારે ધન વિદ્યુતભાર છે તો કઈ તરફ આવશે બહારની તરફ હવે પહેલો ક્વેશ્ચન આપણને એવો આપ્યો છે સ્થિતિમાન એનો તફાવત VP માઇનસ VQ અને VB માઇનસ VA એના ચિહ્ન જણાવો બિંદુ આપણને આપેલા છે અહીંયા P Q A અને B સ્થિતિમાન VP માઇનસ VQ અને બીજું છે VB માઇનસ VA ચલો પહેલા આના માટે વિચારો સ્થિતિમાનનું સૂત્ર શું V બરાબર KQ upon R સ્થિતિમાન જે છે એ અંતરના કેવા પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં જો અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય તો જેમ અંતર વધશે એમ સ્થિતિમાન શું થશે ઘટશે જેમ અંતર વધશે તેમ સ્થિતિમાન શું થાય ઘટે તો P બિંદુ પાસે સ્થિતિમાન વધારે હોય અને Q પાસે કેવું હોય ઓછું હોય તો આ રીતના લખાય VP ગ્રેટર ધેન VQ લખાય VP ગ્રેટર ધેન VQ ને આ બાજુ લઈ લો તો VP માઇનસ VQ ગ્રેટર ધેન શું થાય 0 ચિહ્ન કેવું મળશે ધન અહીંયા નેગેટિવની કન્ડિશન પ્રમાણે તમે ચાલો V બરાબર KQ upon R જ છે પણ અહીંયા વીજભાર ઋણ છે વીજભાર કેવો છે દોસ્તો ઋણ છે એટલે કન્ડિશન સમજજો તમારું સૂત્ર તો આ જ છે V બરાબર KQ upon R પણ Q કેવા છે માઇનસ એટલે માઇનસ KQ બાય R થાય તો V ચલે છે -1 upon R લખાય જેમ અંતર તમે ઘટાડશો તેમ સ્થિતિમાન શું થશે વધશે પણ અહીંયા તો માઇનસ છે મતલબ શું થયો ઘટાડો જેમ અંતર વધે સ્થિતિમાન ઘટે જેમ અંતર ઘટે સ્થિતિમાન વધે એ બિંદુ પાસેનું સ્થિતિમાન વિચારો એ બિંદુ પાસેનું સ્થિતિમાન વિચારો અને બી તો એ પાસે સૂત્ર પ્રમાણ તમે જોવા જાઓ ને આ પ્રમાણે R ના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એ નજીક બિંદુ છે એટલે એને પાસે સ્થિતિમાન કેવું હોય ઓછું હોય બી દૂરનું બિંદુ છે સ્થિતિમાન કેવું હોય વધારે હોય પણ કન્ડિશન અહીંયા ઉલટી છે તમે નજીક માઇનસ પ્રમાણે નજીક આવો છો એટલે આ બિંદુ પાસે સ્થિતિમાન કેવું હશે વધારે હશે ભલે અંતર વધારે છે પણ સ્થિતિમાન કેવું હશે વધારે હશે અહીંયા સ્થિતિમાન કેવું હશે ઓછું હશે એટલે કન્ડિશન થશે આ VB ગ્રેટર ધેન VA તો VB માઇનસ VA કરી દઉં VB માઇનસ VA ગ્રેટર ધેન શું થઈ જશે 0 ચાલો બીજો ક્વેશ્ચન છે આપણી પાસે
એક નાના ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જા, એના તફાવત, એના ચિહ્નો વિચારો. બરાબર, નાનો ઋણ વીજભાર છે તમારે એને ક્યાંય તરફ લઈ જવાનો છે? ક્યુ થી પી. બરાબર, ક્યુ અને પી તથા એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિમાન વિચારો. આ બે બિંદુ વચ્ચે અને અહીંયા આ બે બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જા વિચારવી છે. પહેલી પરિસ્થિતિ એ છે ક્યુ અને પી. ક્યુ અને પી જેમ અનંત અંતર વીજભાર હશે ત્યાં સ્થિર હશે. તમે ત્યાંથી એને નજીક લાવવાનો પ્રયત્ન કરો છો. નજીક લાવવાનો શું કરો છો? પ્રયત્ન કરો છો. એના માટે તમે કંઈક કાર્ય કરશો. કાર્ય કરશો એટલે અહીં તમારી પાસે ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. તો ક્યુ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેવી હોય? વધારે હોય. જ્યારે પી પાસે કેવી હશે? ઓછી હશે. એવી જ કન્ડિશન વિચારો તો નીચેનામાં. આ જ કન્ડિશન મેં તમને કીધું. વિચારો ક્યુ પરથી તમે ક્યાં લઈ આવો છો? પી પર. અહીંયા વીજભાર કેવો છે? સ્થિર છે. તમે બાહ્ય બળ આપીને બિંદુ પી પર લઈ આવો છો તો યુ ક્યુ ગ્રેટર દેન શું થાય? યુપી થાય. તો યુ ક્યુ માઇનસ યુપી ગ્રેટર દેન શું થાય? 0 થાય દોસ્તો. હવે કયા બિંદુઓ છે? એ અને બી છે. ઋણ વીજભાર તમે પહેલા તો તમે સમજો, અહીંયા તમે ઋણ વીજભાર લઈ આવો છો. પોઝિટિવ નેગેટિવ વચ્ચે શું થાય? આકર્ષણ થાય એટલે વીજભાર ક્યુ થી ક્યાં આવશે? પી આવશે. અહીંયા તમે ઋણ વીજભાર લઈ આવશો તો વીજભાર શું કરશે? અપાકર્ષણ અનુભવશે. તો એ થી ક્યાં જશે? બી જશે. એ પરથી જ્યારે બી પર જાય છે તો એ કન્ડિશન માટે વિચારવું છે આપણે. બરાબર, તો એ પાસે સ્થિતિ ઉર્જા અને બી પાસે સ્થિતિ ઉર્જા એ કેવી હશે? વિચારો. સ્થિતિ ઉર્જા એ પણ અંતરના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. જેમ અંતર વધશે સ્થિતિ ઉર્જા ઘટશે. અહીંયા અપાકર્ષણ થશે એટલે એ પરથી વીજભાર ક્યાં જશે? બી પર જશે. તો એ પાસે સ્થિતિ ઉર્જા વધારે હશે, બી પાસે કેવી હશે? ઓછી હશે. તો યુ એ ગ્રેટર દેન યુ બી, ધેટ મીન્સ યુ એ માઇનસ યુ બી ગ્રેટર દેન 0. એટલે બંનેમાં સ્થિતિ ઉર્જા કેવી મળશે? ધન મળશે. ત્રીજો ક્વેશ્ચન છે, એક નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી તરફ લઈ જવા માટે ક્ષેત્ર વડે થતું કાર્ય, બરાબર, ક્ષેત્ર વડે થતું કાર્ય એનું ચિહ્ન. ધન વિદ્યુત ભાર છે એને તમે ક્યુ થી ક્યાં લઈ આવો છો? પી. ક્ષેત્ર તમારું આ તરફ બહાર જાય છે અને તમે એના કરતા ક્યાં આવો છો? વિરુદ્ધ જાઓ છો. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ એટલે કરવું પડતું કાર્ય કેવું હોય દોસ્તો? ઋણ હોય. તો ચિહ્ન કેવું આવશે? નેગેટિવ આવશે. બરાબર, એટલે ત્રીજાનો આન્સર શું થશે? ઋણ. ચોથું જોઈએ, એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ સુધી લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્ય એનું ચિહ્ન. બી થી એ સુધી લઈ જવો છે. બી થી ક્યાં સુધી લઈ જાઓ? એ સુધી. કોની દિશામાં ચાલો છો? ક્ષેત્રની દિશામાં. ક્ષેત્રની દિશામાં જવું હોય તો કાર્ય તો ધન જ મળશે ને. તમને ખ્યાલ છે, વિરુદ્ધ દિશામાં જવું હોય તો કાર્ય કેવું મળે? ઋણ. પણ જે દિશામાં ક્ષેત્ર હોય એ જ દિશામાં જવું હોય તો કાર્ય કેવું મળે? ધન મળશે. પાંચમું છે, બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભાર એની ગતિ ઉર્જા એ વધશે કે ઘટશે? બી થી એ સુધી લઈ જવામાં નાના ઋણ વિદ્યુત ભાર, બરાબર, નાના ઋણ વિદ્યુત ભાર એની ગતિ ઉર્જામાં શું થશે? તો બી થી તમે ક્યાં આવો છો? એ તરફ આવો છો. બી થી એ તરફ આવો છો. ઋણ વિદ્યુત ભાર છે. ઋણ વિદ્યુત ભાર તો શું અનુભવે દોસ્તો? અપાકર્ષણ અનુભવશે. અપાકર્ષણ થાય તો તમે જેમ એની નજીક જવાનો પ્રયત્ન કરશો, અપાકર્ષી બળનો સામનો કરી નજીક જવાનો પ્રયત્ન કરો, વેગમાં શું થાય? ઘટાડો. વેગમાં ઘટાડો થયો એટલે ગતિ ઉર્જામાં પણ શું થશે? ઘટાડો થશે. ખ્યાલ આવશે? એટલે ગતિ ઉર્જામાં શું મળશે તમને? ઘટાડો થશે. ક્લિયર? 3 દાખલાઓ થયા આપણા. જોઈએ આગળ. નંબર 4 છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ એબીસીડી એના શિરોબિંદુ ઉપર 4 વિદ્યુત ભાર પડેલા છે. ચોરસ આપી દીધો છે. એ ચોરસ એના શિરોબિંદુ ઉપર 4 વિદ્યુત ભાર પડેલા છે. હવે પહેલું, આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. અને બીજું એવું કીધું છે, 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુ ઉપર જકડી રાખવા માટે
જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસ એના કેન્દ્ર ઉપર લાવવામાં આવે છે, તો આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડશે? બરાબર, Q0 એને ક્યાં લઈ આવવાનું છે? શિરોબિંદુ પર લઈ આવો છે, તો એ માટે આપણે કેટલું કાર્ય કરવું પડશે? ચાલો, પહેલા તો 4 શિરોબિંદુઓ આપેલા છે. આ 4 શિરોબિંદુ એ ચોરસના શિરોબિંદુ પર 4 વીજભાર છે ABCD. અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, દરેક બાજુ છે કેટલી છે? D અંતર ધરાવે છે. 4 એ 4 મૂકેલા નથી, આપણે 4 એ 4 ને સ્ટેપ બાય સ્ટેપ લઈ આવવાના છે. પહેલો પ્રશ્ન શું છે આપણો? પહેલો ક્વેશ્ચન, આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે કુલ કેટલું કાર્ય જોઈશે? શબ્દ વાપર્યો છે ગોઠવણી પ્રાપ્ત કરવા, મતલબ વારાફરતી વિદ્યુતભારને લાવવાના છે. ઓકે, ચાલો, પહેલો વિદ્યુતભાર આપણે પ્લસ ક્યુ લઈ આવીએ, તો પ્લસ ક્યુ વિદ્યુતભારને બિંદુ A પર લાવવા કરવું પડતું કાર્ય W1 બરાબર કેટલા? 0. કેમ 0? તો કે જ્યારે વીજભાર તમે લઈ આવશો ત્યારે આજુબાજુના જે શિરોબિંદુઓ છે એના પર કોઈ વિદ્યુતભાર છે નહીં. કોઈ વિદ્યુતભાર નથી, મતલબ કોઈ કાર્ય કરવાની જરૂરિયાત પડતી નથી. બરાબર છે? ચાલો, હવે તમે માઇનસ ક્યુ ને લઈ આવશો. માઇનસ ક્યુ વિદ્યુતભારને બી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. ચાલો, હવે તમે અહીંયા લઈ આવશો, પણ પરિસ્થિતિ સમજજો. આના પર વીજભાર મૂક્યો છે એટલે એ શું કરશે? આના ઉપર સ્થિતિમાન ઉત્પન્ન કરશે. કેટલું સ્થિતિમાન મળશે? તો એને હું કહી દઉં છું V1 બરાબર KQ/D. આટલું સ્થિતિમાન પેદા કરશે. કરવું પડતું કાર્ય કેટલું? તો કે W2 બરાબર Q into V, તો માઇનસ Q into V1 લખાય. માઇનસ Q, V1 કેટલા છે? KQ/D. તો સૂત્ર થઈ ગયું તમારું માઇનસ KQ²/D. આ W2 થયું. હવે ત્રીજો વીજભાર લઈ આવશો, પ્લસ Q વિદ્યુતભારને સી બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. ચલો, પ્લસ ક્યુ ને લાવશો, પણ પહેલા પરિસ્થિતિ યાદ કરો. અહીંયા આ પણ હાજર છે, આ પણ હાજર છે. આ બંને શું કરશે? આના પાસે સ્થિતિમાન પેદા કરશે. કેટલું સ્થિતિમાન? V2. આ ડિસ્ટન્સ કેટલું થાય દોસ્તો? આ વિકર્ણ થયો ને, તો આ વિકર્ણ થયો એટલે આ ડિસ્ટન્સ થશે તમારું કેટલું? તો આ D છે, આ પણ D છે, તો આ કેટલું થશે? √2D થાય પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. તો KQ/√2D, અને આનું માઇનસ છે એટલે KQ/ અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું છે? D છે. કાર્ય ગણી લો. W3 બરાબર આના પર પ્લસ વીજભાર છે એટલે Q into V2, Q KQ/√2D માઇનસ KQ/D. ગુણી દો અંદર, તો KQ²/√2D માઇનસ KQ²/D. ચાલો, ચોથો વીજભાર લઈ આવો છો માઇનસ Q. માઇનસ Q લાવો છો ત્યારે બાકીના 3 હાજર છે, તો માઇનસ Q વિદ્યુતભારને D બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. એના માટે પહેલા તો સ્થિતિમાન ગણો. આના કારણે સ્થિતિમાન આ તો બેઠું જ લઈ લો, પછી ખાલી એકનું ઉમેરવાનું રહેશે. આપણે આના કારણે સ્થિતિમાન અહીંયા ગણવાનું KQ/D. આના કારણે અહીંયા થશે માઇનસ KQ/√2D. આના કારણે પ્લસ KQ/D. કેટલી વખત છે KQ/D? 2 વખત છે, તો 2KQ/D માઇનસ KQ/√2D. ચાલો, હવે કાર્ય ગણી લો એનું ચોથા માટેનું. તો W4 વીજભાર માઇનસ છે એટલે માઇનસ Q into V3. માઇનસ Q V3 બરાબર 2KQ/D માઇનસ KQ/√2D. 4 કાર્ય મળી ગયા. ચારેયનો સરવાળો કરી દે એટલે કુલ કાર્ય મળશે
તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. W1 છે 0. W2 બરાબર છે અહીંયા માઇનસ, એટલે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ KQ સ્ક્વેર અપોન D. પછી W3 માટે પ્લસ KQ સ્ક્વેર અપોન √2D માઇનસ KQ સ્ક્વેર અપોન D. આ માઇનસ ક્યુના અંદર ગુણી દો, અહીંયા ગુણશો એટલે માઇનસ 2 KQ સ્ક્વેર અપોન D માઇનસ માઇનસ પ્લસ KQ સ્ક્વેર અપોન √2D. KQ સ્ક્વેર અપોન D, KQ સ્ક્વેર અપોન D અને KQ સ્ક્વેર અપોન D 4 વખત છે એટલે માઇનસ 4 KQ સ્ક્વેર અપોન D. આ 2 વખત થશે એટલે પ્લસ 2 KQ સ્ક્વેર અપોન √2D માઇનસ 4 KQ સ્ક્વેર બાય D. અહીંયા 2 વખત ભાગ ઉડાડશો તમે તો વધશે કેટલા? ઉપર √2 બચશે, કારણ કે √2 ઇન્ટુ √2 બરાબર 2 થાય. તો 2 KQ સ્ક્વેર બાય D લખાય આ રીતે. કોમન કાઢી લે, KQ સ્ક્વેર અપોન D કોમન નીકળે, માઇનસ 4 પ્લસ √2. આ થયું કરવું પડતું કાર્ય. આટલા જૂલ તમે કાર્ય કરશો. ઓકે, ચાલો હવે સેકન્ડ ક્વેશ્ચન આપણને હજુ એક આપ્યો છે કે 4 વિદ્યુતભારને તે 4 શિરોબિંદુ પર જકડી રાખી અને Q0 એને ચોરસ એના કેન્દ્ર ઉપર લઈ આવવું છે તો કેટલું કાર્ય કરવું પડશે? આ વીજભારને અહીંયા લઈ આવવાનો છે. તો પહેલાં તો આપણે એ ગણી લઈએ, આના કારણે અહીંયા સ્થિતિમાન, આના કારણે ચારેય વીજભારના કારણે ચારેય શિરોબિંદુઓ છે ને એના કારણે કેન્દ્ર પર ઉદ્ભવતું સ્થિતિમાન ગણો. ચારેય શિરોબિંદુના લીધે કેન્દ્ર પર કુલ સ્થિતિમાન V બરાબર, આના માટે સ્થિતિમાન આ પ્લસ વીજભાર છે, આ ડિસ્ટન્સ કેટલું થાય? ટોટલ કેટલું છે? આ √2D છે, એના અડધા કરો તો √2D ડિવાઈડ બાય 2 એટલે D બાય √2 થાય. D બાય √2 એટલે આ થશે કેટલું? KQ અપોન D બાય √2. પછી આના કારણે તો માઇનસ KQ અપોન D બાય √2. પછી પ્લસના કારણે KQ અપોન D બાય √2 માઇનસ KQ અપોન D બાય √2. જોઈ લો, 4 4 કેન્સલ થઈ જશે. આન્સર થઈ ગયો કેટલો? 0. તો સ્થિતિમાન કેટલું છે? 0 છે. સ્થિતિમાન 0 હોય તો કરવું પડતું કાર્ય W બરાબર Q0 ઇન્ટુ V બરાબર કેટલા થઈ જશે? 0 થઈ જશે. ખ્યાલ આવશે? એટલે પહેલાં બધાના સ્થિતિમાન ગણવાના છે, દરેકના કાર્ય ગણવાના છે અને પછી આપણે સેન્ટર પોઈન્ટ ઉપર વિચારવાનું છે. ઓકે, દાખલા નંબર 5 છે. -900 અને 900 સ્થાનોએ રાખેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ છે. એમની સ્થિતિ ઉર્જા ગણો અને આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કરવું પડતું કાર્ય ગણો. પહેલા દોસ્તો આપણે 3 પ્રશ્નો છે, એમાંથી પહેલા એક જ પ્રશ્નની ચર્ચા કરીએ. બે વીજભાર આપેલા છે આપણને અહીંયા Q1 બરાબર 7 માઇક્રોકુલમ, Q2 બરાબર -2 માઇક્રોકુલમ. આ બે વચ્ચેનું પહેલા તો ડિસ્ટન્સ લઈએ, R12 બરાબર. એક અથવા આ પણ લખી શકાય R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. R2 માઇનસ R1 એટલે આ થઈ ગયા તમારા કેટલા? 900 માઇનસ -900.
એટલે 9 માઇનસ માઇનસ પ્લસ 9 ને 9 18 0 0 આનું તમે મૂલ્ય લઈ લેશો હવે પછી મૂલ્ય લે પહેલાં નહીં હવે મૂલ્ય લઈ લઉં તો R21 ઇઝ ઇક્વલ ટુ 18 એનો વર્ગ કરશો પાછું વર્ગમૂળ કાઢશો એટલે 18 આવશે એટલે આ કેટલા થઈ ગયા 18 સેન્ટીમીટર પહેલું આપણે મેળવવું છે સ્થિતિ ઉર્જા U બરાબર K Q1 Q2 અપોન R21 નો સ્ક્વેર લખવાનો K બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત Q1 કેટલા છે 7 Q2 કેટલા છે -2 બંનેમાં માઇક્રો છે માઇક્રો એટલે 10 ની -6 10 ની -6 ડિસ્ટન્સ છે 18 સેન્ટીમીટર એટલે 10 ની -2 આખાનો સ્ક્વેર કરો આપો સાદુરૂપ અહીંયા દોસ્તો આર સ્ક્વેરની પણ આર જ આવશે કારણ કે સ્થિતિ ઉર્જાના સૂત્રમાં નીચે શું આવે છે આર જ આવશે એટલે આ થશે તમારા કેટલા તો કે 6.99 ઘાત ગણો આ -6 માઇનસ એટલે -12 થઈ -2 છે એ ઉપર આવશે એટલે 11 ઘાત થાય 11 -12 એટલે -1 ઘાત થાય એટલે આ થઈ ગયા 0.699 પણ માઇનસમાં આવશે ને ચાલો આ થઈ ગયા તમારા -0.7 જૂલ બરાબર આટલી સ્થિતિ ઉર્જા થઈ હવે બીજો ક્વેશ્ચન છે કે આ બંનેને તમારે છૂટા પાડવા છે બરાબર એકબીજાથી અનંત અંતર સુધી લઈ જવા છે તો એના માટે કરવું પડતું કાર્ય હવે અનંત અંતર તમે લઈ જાઓ કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત થાય અનંત અંતરે સ્થિતિ ઉર્જા તમને ખબર છે કેટલી હોય 0 હોય તો અનંત અંતરે 0 મૂકીએ પ્રથમ આપણે અહીં ગણતરી કરી છે કેટલી આવી છે -0.7 એટલે આ થઈ ગયા 0.7 જૂલ બરાબર આટલું કાર્ય કરવાનું છે અને લાસ્ટ પોઈન્ટ આપ્યો છે આપણને કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર આપી દીધું છે E બરાબર A × 1/r² મૂકવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે E બરાબર A × 1/r², જ્યાં એ આપણને આપી દીધા છે 9 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. એ બરાબર 9 ગુણ્યા 10 ની 5 9 ગુણ્યા 10 ની 5 ન્યૂટન કુલમ ઇન્વર્સ મીટર સ્ક્વેર. તો આ તંત્ર એની આપણે સ્થિતિ ઉર્જા કેટલી હશે એની આપણે ગણતરી કરવી છે. તો પહેલી વસ્તુ એ થઈ કે દોસ્તો કે આપણને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા U બરાબર કે Q1. યાદ કરો, ખાલી આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં લઈએ તો તંત્રની આપણે સ્થિતિ ઉર્જા ગણતા હતા, બરાબર છે ને? પણ અહીંયા મારે અલગથી ગણવી પડશે. એટલે હું શું કરું છું, આ રીતે લખું Q1 V of R1 પ્લસ Q2 V of R2 પ્લસ K Q1 Q2 અપોન R21, જે આપણે થિયરીમાં જોયું છે. તો પહેલાં આપણે V મેળવી લઈએ. V બરાબર E ઇન્ટુ R થાય. V બરાબર E ઇન્ટુ R. E કેટલા છે? A ઇન્ટુ 1/r² ઇન્ટુ R. R એકવાર કેન્સલ થશે એટલે A અપોન R મળશે. તો V1 બરાબર શું લખાશે? A અપોન R1. V2 બરાબર શું લખાય? A અપોન R2. તો U ઇઝ ઇક્વલ ટુ Q1 A અપોન R1 પ્લસ Q2 A અપોન R2 પ્લસ K Q1 Q2 બાય
R21. ચાલો દરેકની વેલ્યુ ખબર છે, એડ કરતા જાઓ. Q1 કેટલા છે? 7 ગુણ્યા 10 ની માઇનસ 6 એ બરાબર 9 ગુણ્યા 10 ની 5. R1 બરાબર -9 છે, પણ તમે મૂલ્ય પસંદ કરશો ને, આ તો તમને ઘટકના સ્વરૂપમાં આપેલું છે એટલે મૂલ્ય તો તમારું 9 સેન્ટીમીટર આવશે. એટલે 9 ગુણ્યા 10 ની માઇનસ 2. Q2 બરાબર -2 છે એટલે -2 ગુણ્યા 10 ની માઇનસ 6 9 ગુણ્યા 10 ની 5 9 ગુણ્યા 10 ની માઇનસ 2. ફરી પાછું અહીંયા માઇનસ થશે. 9 ગુણ્યા 10 ની 9. Q1 બરાબર 7 ગુણ્યા 10 ની માઇનસ 6. Q2 બરાબર 2 ગુણ્યા 10 ની માઇનસ 6 અને છેદમાં R બરાબર 18 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. પાછળનું સાદુરૂપ તો આપણે આપવાની જરૂર નથી, કારણ કે અહીંયા આપેલું છે. આગળના બેનું આપો તમે. એમાં અહીંયા જુઓ તો 9 9 કેન્સલ થઈ જશે એટલે 7 ઘાતનું બેલેન્સ કરીએ. -2 ઉપર જશે એટલે 7 ઘાત થશે. તો 7 ગુણ્યા 10 ની 1 માઇનસ 2 ગુણ્યા આ -2 ઉપર જશે -6 + 7 10 ની 1 માઇનસ 0.7 આવશે. 0.7 એટલે 70 માઇનસ 20 માઇનસ 0.7 50 માઇનસ 0.7 એટલે આ થયું તમારું 49.3 જૂલ. બરાબર, 49.3 જૂલ. આટલું આપણે એના ઉપર ટોટલ સ્થિતિ ઉર્જા મળશે આપણને. ક્લિયર છે?